દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડાથી હિંગળાજની મુવાડી વચ્ચે બનાવેલો ચેકડેમ તાજી બનાવેલી દિવાલો તૂટી ગઈ તો ભવિષ્યમાં વધારે વરસાદ આવશે તો આ દિવાલો તૂટી જશે તો હરસોલી વટવા જીવાજીની મુવાડી ગ્રામજનો માટે ભારે આફત આવશે તેની જવાબદારી કોણે? ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડાથી હિંગળાજની મુવાડી મેશ્વા નદીમાં 6 કરોડ ઉપરના ખર્ચે ચેકડેમ મંજૂર કરીને જે તે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે તે ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ લક્ષ્મીપુરા બાજુની ચેકડેમની દિવાલનો પ્રથમ વરસાદ મોજ ધોવાઈ જવા પામી તે કેવું કામ થયું હશે તેનો જીવતો જાગતો નમૂનો દેખાય છે। અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેમાં સિમેન્ટ રેતી અને કપચી અને લોખંડ નાખવામાં નહીં આવતા ફક્ત સિમેન્ટ અને માટીથી બનાવી દેતા ચોમાસામાં વરસાદે કોન્ટ્રાક્ટરનું પોલ ઉગાડી નાખ્યું છે। તેથી અમરાભાઈના મુવાડા સરપંચ લક્ષ્મીપુરાના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરીને જણાવ્યું છે કે આ ચેકડેમમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે અને ગુણવત્તાવાળું કામ નહીં કર્યું હોવાથી તૂટી જવા પામ્યો છે। તો આ બાબતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ઘટના સ્થળની મુલાકાત લઈને ચેકડેમમાં કામમાં થયેલો ભ્રષ્ટાચાર નાબૂદ કરીને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત થવા પામી છે અને વારંવાર દિવાલો તૂટી જાય તો કામ કેવું હશે તે દેખાઈ આવે છે। લોખંડ ભરેલું કે દેખાતું નથી અને દિવાલો તૂટેલી નજરે પડે છે અને જો ચોમાસામાં વધારે વરસાદ આવશે તો ચેકડેમ તૂટશે તો આજુબાજુના ગામોમાં પાણી બેસી જશે અને ભારે હોનારત થશે તો જવાબદારી કોની તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ।